તો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં। તો આપણે ઘણા બધા દિવસો પછી આપણે વિડીયોમાં મળ્યા છીએ, એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે। તો હાલો આપણે વિડીયોને કરીએ શરૂ। મિત્રો તમને ખબર જ હશે કે હમણાંથી દિવાળીનું વેકેશન હાલતું હતું ને દિવાળીનું વેકેશન હમણાં પૂરું થઈ ગયું, એટલે બધા પોતપોતાના કામ ધંધે કોકના શરૂ થઈ ગયો હોય તો કોકને નહીં શરૂ છે, અને સ્કૂલ બોલ બધી ખુલ્લી ગઈ છે, એટલે મારા વિડીયો નહોતા આવતા કેમ કે મારે થોડુંક કામ હતું વેકેશનમાં, અને આપણે સ્કૂલ ખુલી ગઈ એટલે વિડીયો બહુ નહોતા આવતા। તોય તમારા માટે ટાઈમ કાઢીને આપણે લઈ આવ્યો છું તમારા માટે એક નવો વિડીયો। કમ્પ્લીટ થવામાં થોડા ઘણા તે સબસ્ક્રાઈબ ઘટે છે, એટલે તમે જેમ 100 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવામાં સપોર્ટ કર્યો તો એમાં તે 200 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવામાં થોડોક સપોર્ટ કરજો। આપણા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણી ચેનલ પર 200 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય, અને 200 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થાય એટલે આપણે ફરી એકવાર નવું સરપ્રાઈઝ રાખીશું। તો સરપ્રાઈઝ જોવા માટે આપણે 200 ચેનલ શું કહેવાય આપણે 200 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો એટલે આપણે સરપ્રાઈઝ રાખીશું। આપણા ઘરમાં એક નવું એક વ્યક્તિ આવી ગયું છે, વ્યક્તિ એટલે છે વ્યક્તિ નથી, જોવો તમને ઝૂમ કરીને દેખાડું, અહીંયા હોમ થિયેટર આવી ગયું છે, એટલે આપણા ઘરમાં છે ને દરરોજ ગીતને એવું વાગશે। તો હાલો તો અમે તમને બતાડું ગીત કેવું વાગે છે હોમ થિયેટરમાં। તો હાલો તમે જોઈજો કેવું વાગે છે, મને કમેન્ટમાં જરૂર જણાવજો। તો હવે આપણા હોમ થિયેટરને ચાલુ કરી દીધું છે, જો તમને દેખાતું હશે લાઇટ થાય છે, બ્લુ અને રેડ લાઇટ થાય છે, એટલે આપણે છે ને આ ફોનમાંથી આપણે બ્લૂટૂથ કનેક્ટ કરીને એમાં આપણે છે ને ગીત વગાડશું। તો હાલો આપણે એમાં કરીએ બ્લૂટૂથ કનેક્ટ। તો હવે આપણો ફોન આવી ગયો છે, એમાં બ્લૂટૂથ ઓપન કરીએ, જુઓ તમે બ્લૂટૂથ ઓપન કરીને પછી આપણે વગાડીશું। કનેક્ટ થઈ ગયું છે, મેં પહેલાં કનેક્ટ કરી નાખ્યું, એટલે જો એક લખેલું છે કનેક્ટ થઈ ગયેલું છે બ્લૂટૂથમાં, એટલે હવે આપણે યુટ્યુબમાં જઈને વગાડીશું સોંગ। સૌથી પહેલાં તો આપણે આપણા અબ્બાસ અલમદાર જ વગાડશું, કારણ કે ગમે શરૂઆત થાય એટલે આપણે યા અલી મદદનું નામ લઈને જ તે કરીએ છીએ, એટલે આપણે અલી મદદનું જ પહેલાં વગાડીએ, અબ્બાસ અલમદાર વાળું। આનો અવાજ જુઓ તમે, બહુ ફાસ્ટ આવે છે, અત્યારે બધા હુતા છે એટલે આપણે છે ને થોડોક અવાજ ધીમો કરી દેવી, નકર છે ને ખીજે એટલે આપણે એવું કામ ન કરવું પડે, એટલે તમને થોડોક અવાજ ધીમો કરીને સંભળાવો। અત્યારે આમાં એક જ સ્પીકર છે ને, એટલે થોડુંક ધૂળું સંભળાતું હશે, આપણે પછી થોડાક ધીરે ફરીથી એક બીજું સ્પીકર નખાઈ દેવું, એટલે છે ને એમાં સરખી રીતે વાગશે, એટલે ફરીથી તમને દેખાડીશ કે આપણું કેવું સ્પીકર વાગે છે, ને આ આપણું સ્પીકર કેવું લાગ્યું મને કમેન્ટમાં જરૂર જણાવજો। ને આપણે સ્પીકરને એટલે વગાડી લીધું છે, અને હવે સ્કૂલેથી આવી જાય છે, એટલે સ્કૂલવાળા છે ને થોડુંક બધું લેસન આપી દીધું, એટલે હું લેસન કરવા બીજો છું, આપણો બેગ લઈને જોવો તમે, અને હવે આપણે કરવાનું છે લેસન, અને તમને કોઈ લેસન મળ્યું કે નહીં મને કમેન્ટ જરૂર જણાવજો। તો હાલો કરવા બીજો છે હવે લેસન। આપણા બેગમાંથી હવે કાઢવાના છે ચોપડા બોપડા, અને બેગમાં જોવો બહુ બધું, આપણે બહુ ચોપડા તો નથી, હવે પાટીઓ કાઢી લીધું છે, અંદરથી એક ચોપડી અને એક નોટબુક। તમે કેટલું ભણો છો મને કમેન્ટમાં જરૂર જણાવજો। તો હવે આપણી ચોપડી બહાર આવી ગઈ છે, જો નામાના મૂળ તત્વો ભાગ 2 ધોરણ 12, અને હવે આપણે કાઢશું આમાંથી પેન અને સ્કેલ છે, આપણી અમારી આ કેલચી છે, આ કોમર્સવાળાને આની ઉપર જ તે બધું હાલતું હોય। અને હવે આપણે કાઢશું પેન કહા ગઈ પેન જ નથી મળતી, હાલો મળી ગઈ પેન ફાઇનલી। અને આપણને જે લેસન આપ્યું છે એ કાઢી લીધું છે, જો આ દાખલો કરવાનો છે, એક આ રીતે ને એક આ 3 દાખલા ગણવા છે, 3 લેસન આપેલા છે સરે આપણને, એટલે આપણે લેસન કરવા બીજે, અને તો હું તમને દેખાડીશ કે આ કેવો દાખલો છે। આ એકાઉન્ટની ચોપડી છે, તમે 12મું ભણી લીધા છે, કોમર્સ લીધું છે, એટલે તમને ખબર જ હશે આમાં કેવું બધું આવે છે ભણવાનું। મગજ અકાલીને આપણો એક દાખલો કમ્પ્લીટ કરી નાખ્યો, થઈ જશે જોવો, અને હવે આપણે કરવાનો છે બીજો દાખલો। 3 દાખલા આપેલા છે, એક દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે, હજી 2 દાખલા બાકી છે, ને હવે બીજા દાખલાને આપણે શરૂઆત કરીએ છીએ। A few moments later. બીજો દાખલો કમ્પ્લીટ કરી દીધો છે, તમે જોઈ શકો છો અમારો એકાઉન્ટનો દાખલો છે। હવે આપણે વધ્યો છે છેલ્લો દાખલો, તો છેલ્લા દાખલાને આપણે કમ્પ્લીટ કરી લઈએ। A few moments later. છેલ્લો દાખલો તો એ ગણાઈ ગયો છે,
અને આપણે હવે ત્રણ દાખલા ગણી લીધા છે. જોવો આ છેલ્લો દાખલો, આ બીજો દાખલો અને આ પહેલો દાખલો, એટલે ત્રણ દાખલા ગણાઈ ગયા છે હવે. એટલે આપણે મગજ જોડે ત્રણ દાખલા ગણી લીધા છે. તો હાલો આપણે ઘડીક રહીને મળીએ તાલે કે મોરો ખાઈ લો. લેસન ને એવું થઈ ગયું છે એટલે હવે આ ચોપડી બોપડી ને બધું છે ને હવે આપણે આ બેગમાં મૂકી દઈશું અને દફતર કરી લઈશું હવે આપણે પેક. તો ફાઇનલી મિત્રો હવે આપણે બેગ બધું પેક કરીને મૂકી દઈશું. તો લેસન બેસન થઈ ગયું છે ને હું ઘડીક બેસી જાવ કીધું હવે આરામ કરી લઉં, થાકી જશું એટલે આપણે મગજ બહુ દડે એટલે કીધું હવે થોડોક મગજને શાંત કરીને આપણે ઘડીક બેસી જવી. તો ફાઇનલી આપણે વિડીયોને કરીએ એન્ડ. તો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં. તો આ વ્લોગ આપણો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો ને એક સબસ્ક્રાઇબ કરી દેજો. તો હાલો આપણે મળીએ બીજા વિડીયોમાં.